આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો. પાંડે પરિવાર દ્વારા તેમના માતૃ સ્વર્ગસ્થ મીનાબેન કૈલાસનાથ પાંડેની પુણ્યતિથિએ ₹15 લાખની દવાનું દાન કરાયું. વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વર્ગસ્થ કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને ₹15 લાખની જીવન રક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. પાંડે પરિવાર દ્વારા છેલ્લા 15 વર્ષથી તેમના માતૃસ્વ મીનાબેન કૈલાસનાથ પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલે નિઃશુલ્ક દવાનું દાન કરવામાં આવે છે. અત્યાર સુધી ₹65 લાખની દવાનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે. કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈ હોસ્પિટલને શક્ય એટલી મદદ અને સહયોગ સરકાર કરશે એમ જણાવી સાથે સમસ્ત પાંડે પરિવારને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓ નિઃશુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી અવિરત સેવા કાર્યરત રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું. પાંડે પરિવાર 3 પેઢીથી સમાજ સેવા કરી રહ્યો છે. સેવાકીય પ્રવૃત્તિઓમાં સાથ આપી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મંત્રી હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી. કલેક્ટર NN દવેએ કહ્યું હતું કે સરકાર દરિદ્ર નારાયણની સેવા માટે તત્પર છે. તેના અનેક કાર્યો કરી રહી છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાને પાંડે પરિવારે ચરિતાર્થ કર્યો છે. અન્ય વક્તાઓએ સ્વર્ગસ્થ કૈલાસનાથ પાંડે હયાત નથી છતાં આજે પણ લોકો તેમને યાદ કરે છે એમ જણાવ્યું હતું. તેમના પરિવારની સેવાકીય પ્રવૃત્તિ સમાજ માટે ઉદાહરણીય બનશે એમ જણાવી સ્વર્ગસ્થ અમરનાથ પાંડે દ્વારા કરેલ સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા. મ્યુનિસિપલ હોસ્પિટલના ડોક્ટર રોહનભાઈ પાંડે પરિવારની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. પરિવાર દ્વારા દવાની સહાય આવકારદાયક અને પ્રેરણાદાયક છે એમ જણાવી આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષોથી કન્ટિન્યુઅસ જે રીતે આ સેવા દવા દર્દીઓના માટે આપવાનો જે પ્રયત્ન થયો છે એ પણ સરાહનીય છે. અને આ હોસ્પિટલે કોરોના કાળ દરમિયાન પણ ઘણા બધા કેસોને સુધારીને નવજીવન લોકોને બક્ષ્યું છે. એટલા માટે સમગ્ર હોસ્પિટલ અને નગરપાલિકાને પણ ખાસ અભિનંદન આપું છું. આ નગરપાલિકાનો જે આ હોસ્પિટલે જે પ્રયત્ન કર્યો છે હજી પણ આનાથી વધુ સારી હોસ્પિટલ થઈ શકે એ માટે સરકાર તરફથી જે કંઈ પણ મદદ જોઈએ આપવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહીશું અને સાથ આપીશું. એવો કોઈ પણ નવો પ્રોજેક્ટ હોય તો હોસ્પિટલ અને ચીફ ઓફિસર્સ રજૂ કરે તો અમે ચોક્કસ રીતે એમાં વિચારણા કરીને કરીશું. રાજ્યમાં બંધ થયેલી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ફરી ચાલુ કરવા વલસાડ ABVPએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બાર કાઉન્સિલિંગના કડક નિયમોને લઈ રાજ્યમાં બંધ થયેલી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ફરી ચાલુ કરવાની માંગ સાથે વલસાડ ABVPના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી. વલસાડ લો કોલેજ સહિત રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત શરૂ કરવાની માંગ સાથે વલસાડ ABVPના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં બંધ પડેલી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ફરી શરૂ કરવા માંગ કરી છે. લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હોવાનું જણાવ્યું હતું. લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ABVP દ્વારા આંદોલન કરવાની ચીમકી આપી હતી. મારું નામ વત્સલ પટેલ છે. હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ નગર મંત્રી છું. આજે અમે સરકારી અને અર્ધ સરકારી જે લો કોલેજો છે ગુજરાતભરમાં એમાં પ્રવેશ હજુ સુધી ચાલુ નથી થયો. એના માટે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. વિષય એવા છે કે ગત વર્ષે પણ પ્રથમ વર્ષમાં લો કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ મોડી કરવામાં આવી હતી. ત્યારે પણ અભાવિક પ્રાંત પ્રતિનિધિઓએ શિક્ષણ મંત્રીને સક્ષમ રજૂઆત કરી પ્રવેશ ચાલુ કરાવ્યું હતું. આ વર્ષે જોવા જઈએ તો અર્ધ સરકારી અને સરકારી લો કોલેજની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે અને હજુ સુધી એડમિશન ચાલુ કરવામાં નથી આવ્યા. તો એના માટે અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રી દ્વારા શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રીશ્રી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનશ્રીને રજૂઆત કરવામાં આવી છે. અને અમારી માંગો એવી છે કે બાર કાઉન્સિલના નિયમ પ્રમાણે એક તો લો કોલેજોમાં અધ્યાપકોની ભરતી કરવામાં આવે, જે વિદ્યાર્થી દીઠ જે ગ્રાન્ટ મળતી હોય
જે ગ્રાન્ટીનેટ કોલેજ અને સરકારી કોલેજોમાં એ ગ્રાન્ટનો વધારો કરવામાં આવે અને જો આ માંગ અમારી પૂરી ના થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સ્તરે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. તો આ હતા નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.